દીવા તળે જ નીકળ્યું અંધારું। સાંસદ દેવુસિંહ ચૌહાણના ગામની શાળામાં જ બેદરકારી સામે આવી। શિક્ષકો કે શાળાની બેદરકારી કે ઘરે જવાની ઉતાવળ। યો બોલો, વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી રહી અને શાળાને વાગ્યા તાળા। ખેડાના નવાગામ કન્યા શાળામાં શિક્ષિકાઓની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બીજા માળે વર્ગખંડમાં જ રહી ગઈ હતી 17 વિદ્યાર્થીનીઓ। ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શાળામાં થઈ હતી કેદ। શાળાના મુખ્ય દ્વારે તાળા જોઈ વિદ્યાર્થીનીઓ ગભરાઈ જતા બૂમાબૂમ કરતા વાલીઓ અને ગ્રામજનો સ્કૂલે પહોંચી ગયા હતા, જ્યાં તાળા તોડી બહાર કાઢવામાં આવી 17 વિદ્યાર્થીનીઓને। ઘટના જે ગઈકાલ સાંજની। વાલીઓ અને ગ્રામજનોએ લીધા શિક્ષકોના ક્લાસ। માફીપત્ર લખાવી મામલો શાંત પાડવા શિક્ષિકાઓનો પ્રયાસ। ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાઈ તપાસ। કસૂરવાર શાળાના શિક્ષકો સામે કડક પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। શું નામ તારું? મારું નામ રાવળ રિદ્ધિ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। પરમ દિવસ શું ઘટના બની હતી શાળામાં? પરમ દિવસ અમે સ્કૂલમાં દાખલા ગણતા હતા। આ છોકરી અમને દાખલા ગણાવતી હતી અને અમે અંદર દાખલા ગણતા હતા। ઠંડક હતી, તે રૂમ બંધ હતો ને, તે એક છોકરીને ઉપર બેને જોવા મોકલી, પણ રૂમ આડો જોઈને છોકરી નીચે જઈ। પછી એ દિવસ રાષ્ટ્રગીત નહોતું ગવડાવ્યું। ટાઈમે હરખો હતો ને, એટલા માટે અમને ખબર ના પડી કે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે। પછી અમે નીચે ગયા, પછી અમને તારું જોયું બંધ, પછી અમને ખબર પડી કે બધા સ્કૂલમાંથી જતા રહ્યા છે। પછી અમે બાજુના કાકાને બૂમ પાડી, એમને ચાવી આપી, પછી એમને રૂમ ખોલ્યો, પછી અમે બહાર નીકળ્યા। કેટલા બાળકો હતા? 18 બાળકો હતા અમે। આપનો પરિચય? મારું નામ પ્રજાપતિ ભાગીરથીબેન મોહનલાલ। હું પ્રાથમિક કન્યા શાળા નવા ગામના આચાર્ય છું। તમારી શાળામાં શું ઘટના બની? એટલે એમાં શું છે, જે તે ટાઈમે ઘટના બની તે વખતે અહીં 2 શિક્ષકો હાજર હતા અને 2 શિક્ષકો હાજર હોવાના કારણે 1 થી 8 ધોરણની શાળા છે। 2 શિક્ષકોને સાચવવા એટલે થોડું તકલીફ પાડું તો ખરું, પણ તો એ બેને આખો દિવસ સાચવ્યા। નીચે 2 માળની બિલ્ડિંગ છે, તો નીચે 1 થી 5 બેસાડ્યા બાલવાટિકાથી અને ઉપર 6, 7, 8 હતું। અને એક જ શિક્ષક હોવાથી બધી રૂમમાં એ વારાફરતી કામ કરતા હતા જ, પણ છૂટવાના ટાઈમે થયું એવું કે બધે બાળકો નીચે આવી ગયા અને 7મું ધોરણ એવું હતું તો ઠંડીના કારણે બારણું થોડુંક આડું રાખીને ભણતા હતા અને બારણું ખુલ્લું જ હતું, પણ કેવું કે બારણાને ખુલ્લા બારણાને લોક મારેલું હતું। એના કારણે બારણું આડું હતું એટલે વિદ્યાર્થીઓને જ્યારે જોવા ગયા ને તો એવું લાગ્યું કે આ વિદ્યાર્થી ઘરે જતા રહ્યા છે, પણ હકીકતમાં એ વિદ્યાર્થીઓને લેસન આપેલું હતું। એટલે વાંચન લેખન ગણનનું એ વિદ્યાર્થીઓને જે લેસન આપ્યું હતું ને તે એક વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને કામ કરાવતા હતા, એટલે એમને ધ્યાન ના રહ્યું કે આખી સ્કૂલ છૂટી ગઈ છે। પ્લસ એવું થયું, એમાં ધ્યાન બહાર જતું રહ્યું કે 1-2 શિક્ષકોને હેન્ડલ કરવાનું, એટલા માટે રાષ્ટ્રગીતનું ગાન કરાવતા હતા ને તો તે દિવસે ભૂલમાં રાષ્ટ્રગીતનું ગાન ના ગવાયું અને ઇલેક્ટ્રિક બેલ પણ ચાલુ છે, પણ એમ કે પેલું આખો દિવસ વાગે તે દિવસે અમારા પીરિયડ કંઈ બદલવાની કોઈ સિસ્ટમ હતી નહીં। 2 શિક્ષક હતા એટલે 2 શિક્ષકોએ જ આખી સ્કૂલ સાચવવાની હતી, પીરિયડ બદલવાના નહોતા, એટલે ઇલેક્ટ્રિક બેલ ચાલુ પણ ના કર્યો। એટલે કેવું કે એના કારણે ખબર જ ના પડી કે 5 વાગી ગયા છે, એટલે નીચેથી વિદ્યાર્થીઓ જતા રહ્યા અને જે વિદ્યાર્થીઓ જે રૂમમાં બેઠા હતા ને એ રૂમ તો ખુલ્લી જ હતી, પણ નીચે જે મેઇન ગેટના હતું ને ત્યાં તાળું મારીને શિક્ષક જતા રહ્યા અને બસ આટલી જ ઘટના બની છે। અને એમાં પછી વિદ્યાર્થીઓ ધીમે રહીને પછી એમની હોશિયારીથી બહાર પણ નીકળી ગયા અને કોઈ વિદ્યાર્થીને કોઈ નુકસાન થયું નથી। ફરજ ઉપર 2 શિક્ષકો, આસિસ્ટન્ટ શિક્ષકો 2 હાજર હતા। મુખ્ય શિક્ષક અને ઇન્ચાર્જ શિક્ષક અમે બંને ઓડિટ હતું, 4 લીધા પછીનું પહેલું ઓડિટ હતું એટલે અમે બંને સાથે ગયા હતા અને 2 શિક્ષકો જે હાજર હતા એમનાથી આવું થઈ ગયું છે। બેન, લાગે છે કે 2 જવાબદારી, શું તમને લાગે છે કે 2 જવાબદારી કહી શકાય? હા, તો 2 જવાબદારી તો કહેવાય, પણ અમને કડક સૂચના આપી છે, એમના ખુલાસા પણ લીધા છે, અમારા આગળ સુધી પણ વાત થઈ ગઈ છે અને એ પણ એમની રીતે પગલાં લેવાના જ છે। તમારા દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી છે? ના, મેં પણ એમને લેખિતમાં નોટિસ આપી છે। મૌખિક સૂચના આપી પહેલાં, પછી લેખિતમાં પણ મેં એમને આપ્યું છે, તે બંને પણ મને લેખિતમાં ખુલાસા આપી દીધા છે। કોઈ અધિકારીએ મુલાકાત કરી? કોઈ અધિકારીએ કોઈ નોટિસ આપી હોય એવું? હા, એ પણ અમને અહીંયા આવી ગયા છે અધિકારી સાહેબશ્રીઓ પણ, અને નોટિસ આપી તમને? એમણે અત્યારે તો નોટિસ અમારે પણ એમને મેં ખુલાસો આપી દીધો છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે। મૌખિક ખુલાસો નહીં બેન, તમને કોઈ લેખિત નોટિસ મળી છે?
લેખિત નોટિસ તો અત્યારે શું અમારા નાયકામાં ચાલે છે આવી રીતે, એટલે અત્યારે લેખિત સૂચના નથી મળી, પણ મેં મૌખિક મળી ગઈ છે. ડન.